આદિવાસી સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન ધર્મી રાજા દેવની વાડીની સ્થાપના કરવામાં આવે છે. જવારા ઉગાડવામાં આવે છે અને સાવન માતાની સ્થાપના કરાય છે. સાથે જ કોઈપણ આકૃતિ કે મૂર્તિ વગરના પથ્થર જેને તેમના પૂર્વજ ખત્રી માનવામાં આવે છે. કુંવારિકાઓ પાસે માટલીઓ મુકાવી દીવા પ્રગટાવવામાં આવે છે. આ પ્રકારે આખું એક સ્થાનક બનાવવામાં આવે છે. સેવા પૂજાની સાથે મોઢેથી ગીતો ગાઈ ગરબા રમે છે. પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આદિવાસી સમાજ માં ધર્મી રાજા અને સાવન માતાને ખૂબ માને છે. ધર્મી રાજા અને સાવન માતાને રીઝવવા માટે ધર્મી રાજાની વાડીની સ્થાપના કરી પૂજા અર્ચના કરી ગરબા કરવામાં આવે છે. આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે અને આરોગ્યની સુખાકારી, ખેતી સારી થાય અને નિર્વિઘ્ને આખું વર્ષ સારું જાય, ઉત્તરોત્તર પ્રગતિ થાય તેમજ ધરતી ઉપર રહેતા સજીવોના રક્ષણની પ્રાર્થના સાથે ધર્મી રાજા અને સાવન માતાને રીઝવવામાં આવે છે અને નવરાત્રિના સમાપન પછી વાડીને પાણીમાં પધરાવવામાં આવે છે. પૂર્વજોના સમયથી ચાલી આવેલી આ પરંપરા આજે પણ કેટલાક આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. મોઢેથી ગાતા જઈને ગરબી કરવામાં આવે છે, જેમાં એક ટીમ ગરબો ગાય છે અને સામે બીજી ટીમ એ ગરબા ઝીલે છે. આ રીતે ભક્તિ અને આરાધના સાથે નવરાત્રિ પર્વમાં પ્રાચીન ગરબાની પ્રથા આજે પણ જોવા મળે છે. અમારી પરંપરા પહેલેથી અમારા ગયડાના ગયડા કરતા ગયા અને એનાની પાછળની પીઢી બી કરી જાય ને એમને કોળની કોળ અમે વારસથી વારી પીઢગતિથી પીઢગતિ અમે કરી રહ્યા. અમારી ખેડાની સાવંડા માતા અને અમારા ધર્મી રાજાના અમે આ વાડીએ વાવીએ છીએ અને લીલા બગીચા કરીએ છીએ અને ગરબા પણ રમીએ છીએ અને રમાડીએ છીએ અને ખૂબ આનંદ મજાથી કરીએ અને રમાડીએ છીએ. અને અમોના કેમ કરવામાં આવે છે કે ગમે એવી પીડા પનોતી દુઃખ દાન પાણી પૈસે ટકે ગમે એમાં ભરકત થાય છે, એના સારું હું આ પરંપરા અમારા ડોહા કરી ગયા છે અને અમે બી ખૂબ ખુશીથી મનાવીએ છીએ અને હાલમાં બી મનાવી રહ્યા છે અને પાછલી પેઢી બી મનાવી શકે છે. શું નામ તમારું? કસમલ મારું નામ. આ જગ્યા પર અત્યારે તમે ઊભા છો એ કાળી તળાઈ છે. કાળી તળાઈમાં અમારા ગામડામાં ગરબો કહેવામાં આવે. ગામના લોકો ભેગા થાય, ભેગા થઈને ગરબો કરે. જવારા એટલે વાડી વાવવામાં આવેલી છે. એ વાડી ધર્મી રાજાના નામે વાવવામાં આવેલી છે અને જેમ અમારા ભગતે કીધું એમ સાવણ માતા એની યાદમાં અહીંયા ભેગા થાય છે. અહીંયા રમવાનો મતલબ એટલો જ છે કે ઘરમાં સુખ શાંતિ રહે, કોઈ પણ જાતની બીમારી ના આવે, ઢોર ઢાકમાં બીમારી ના આવે અને ગામના લોકો સમથી રહે અને એ બીજાને એક સહકારથી આ પ્રસંગ ઉજવવામાં આવે છે. 9 દિવસ એ ખત્રીઓને યાદ કરવામાં આવે છે, અમારા જૂના બાપદાદાઓને યાદ કરવામાં આવે છે, જૂની પેઢીને યાદ કરવામાં આવે છે. એની યાદમાં આ બધું ચાલે છે અને એના માટે ગામના લોકો આ ભગત એમને બધાને અહીંયા તેડી લાવે છે અને એમ કહીને નાચગાન કરીને એ ધર્મી રાજાને એટલે કે ભગવાનને ખુશ કરે છે. આ અમારી માન્યતાઓ છે જે વર્ષોથી ચાલતી આવી છે અને એ રીતે અમે ઉજવીએ છીએ એને. ઓકે. શું નામ આપનું? રમણ વિલવાળ મારું નામ.